લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસ પર પાયલ ગોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ પહોંચ્યા। પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ પહોંચી। પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થશે। તો પાયલ ગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે છે। ખોટા આક્ષેપવાળો લેટર પેડ પર વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે પણ તપાસ હજી બાકી છે। અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। આ મામલે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। તમામ ટર્મિનેટ કરાયેલા ફાયર અધિકારીઓ તરફી ચુકાદો આવ્યો છે। હાઈકોર્ટે ટર્મિનેશનનો આદેશ રદ કર્યો અને તમામને કાયમી રાખવા ચુકાદો આપ્યો છે। તાજેતરમાં ફાયર વિભાગે મોટી કાર્યવાહી કરી બોગસ સ્પોન્સરશિપ ધરાવતા 8 ફાયર અધિકારી અને 1 ફાયર અધિકારીની શૈક્ષણિક લાયકાતના કારણે તેઓ ટર્મિનેટ કર્યા હતા। એએમસીના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 ફાયર વિભાગના અધિકારીઓને ટર્મિનેટ કરાયા હતા, જો કે હાઈકોર્ટે તમામ 9 અધિકારીઓને કાયમી રાખવા માટે આદેશ કર્યો છે। મારા ઉપર આક્ષેપ એવો હતો કે 3 વર્ષમાં 3 કોર્સ કર્યા હોય જે વસ્તુ પોસિબલ નથી, પણ એ વસ્તુ એવી છે કે ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટની વસ્તુ છે, કોઈ કેટલા વર્ષમાં કોર્સ ક્લિયર કરી શકે। જેમાં જ્યુરિસ્ડિક્શનની વાત આવે તો એમાં કોર્પોરેશન કશું કહી નહોતું શકતું, એટલે કોર્ટે હુકમ આપેલો છે કે ટર્મિનેશન રદ કરવા, અને બધા ડોક્યુમેન્ટ આપણા સાચા જણાઈ આવેલા છે, એમાં કોઈ પણ દસ્તાવેજો ખોટા નથી, એ પ્રૂવ થઈ ચૂકેલું। વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત। જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ। ધાનેરાના ટેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ। ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે। નથી જવું વાવ થરાદમાં નથી જવુંના સૂત્રોચ્ચારની સાથે દેખાવ કરવામાં આવી રહ્યા છે। ધાનેરાના અનેક ગામડામાં પણ હવે ઉઠી રહ્યા છે વિરોધના સૂર। તો ગામના તળાવ અને ગૌચરની જમીનને લઈને ગ્રામજને કલેક્ટર કચેરી પહોંચીને હોબાળો કર્યો। અલોડા ગામના ભરત દેસાઈએ મહેસાણામાં કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજાને સાંકળ બાંધીને બંધ કરી દીધો। કચેરીમાં અવરજવરનો મુખ્ય દરવાજો બંધ થઈ જતા પોલીસ સ્થળ પર પહોંચી અને ભારે હોબાળો થયો। ગૌચર પાછા આપવાની માંગ સાથે યુવકે નારેબાજી કરી અને સાંકળ ખોલવાનો ઇનકાર કરી દીધો, જો કે પોલીસ સાંકળ તોડીને ભરત દેસાઈને લઈ ગઈ હતી। યુવકે હોબાળો મચાવતા પોલીસે બળજબરીથી પોલીસ ગાડીમાં બેસાડવાની ફરજ પાડી હતી। ડાકોર મંદિરમાં ફરી વિવાદ સામે આવ્યો। મંદિરના સેવકે મેનેજર સામે ચડાવી બાયો। મેનેજર વિરુદ્ધ મુખ્યમંત્રી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી અરજી। ડીજીપી કલેક્ટર સહિત અનેક જગ્યાએ કરી અરજી। મેનેજર પદેથી જેપી દવેને હટાવવાની માંગ સાથે મંદિરના સેવકે આપ્યું અલ્ટિમેટમ। 27 જાન્યુઆરી સુધીમાં દૂર નહીં કરાય તો અમરનાથ ઉપવાસની ઉચ્ચારી છે ચીમકી। વિનોદભાઈએ ટેમ્પલ કમિટીના મેનેજર જેપી દવે ઉપર કર્યા છે ગંભીર આક્ષેપ। નિવૃત્ત મામલતદાર જેપી દવેએ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ। મકર સંક્રાંતિના પર્વ પર પરંપરા મુજબ ગાયોનું દાન ન કરાયું હોવાનો પણ આક્ષેપ। વાછરડા સાથે ગાયો ગરીબ બ્રાહ્મણને દાનમાં આપવાની છે મંદિરની પરંપરા। ઉત્તરાયણ પર ગૌશાળામાં ગાયોને કંસાર ન ખવડાવી પરંપરા તોડી હોવાનો આક્ષેપ। ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજા અને અરુણભાઈ મહેતા મેનેજરને છાવરતા હોવાની રજૂઆત। તો જેપી દવેને મેનેજર પદેથી દૂર કરવા માટે અરજીમાં માંગ કરવામાં આવી છે। યાત્રાધામ ડાકોર મંદિરમાં એકવાર ફરી વિવાદ।